મિત્રો, રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણાનું ફોર્મ ભરવાનું થતું હોય છે. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કયા કિસ્સામાં ભરવાનું છે અને કયા કિસ્સામાં એ ભરવાનું નથી. અને બીજા નંબરે, જો તમારે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું થશે તો તમે એ કઈ રીતે ભરી શકો છો એ હું તમને અહીં ફોર્મ ભરવાનું પણ શીખવાડવાનો છું. મારા મિત્રો, હવે સૌપ્રથમ વાત કરીએ કે તમારે સેલ્ફ ડિક્લેરેશન ક્યારે ભરવાનું હોય છે. તો પહેલા નંબરે, તો જો તમારા પાસે પાન કાર્ડ નથી તો તમારે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું છે. અને બીજા નંબરે, તમારા પાસે પાન કાર્ડ છે પરંતુ તમે આઈટી રિટર્ન, છેલ્લા વર્ષનું આઈટી રિટર્ન એટલે કે 2025-26નું આઈટી રિટર્ન ભરેલું નથી, તો તેવા કિસ્સામાં પણ તમારે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું છે. અને આના સિવાયના કિસ્સામાં જો તમારા પાસે આઈટી રિટર્ન ભરેલું હોય તો તમારે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું નથી, તમારે સીધું આઈટી રિટર્ન જ તે અપલોડ કરવાનું છે. એટલે તમને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે કે તમારે ક્યારે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું છે અને ક્યારે ભરવાનું હોતું નથી. તો હવે શીખીએ કે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ભરવાનું છે. તો પ્રથમ તો તમારે આ સેલ્ફ ડિક્લેરેશનની પ્રિન્ટ કઢાવી લેવાની છે. સેલ્ફ ડિક્લેરેશન તમને મારા વોટ્સએપ ચેનલ પર મળી જશે. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે મારા વોટ્સએપ ચેનલની લિંક તમને મળી જશે. ત્યાં આગળ ક્લિક કરશો એટલે તમે સીધું મારા વોટ્સએપ ચેનલ પર વયા જશો. ત્યાં આગળ તમારે સેલ્ફ ડિક્લેરેશન ત્યાં આગળથી લઈ લેવાનું છે અને એની પ્રિન્ટ કઢાવી લેવાની છે. અને મિત્રો, એ વોટ્સએપ ચેનલ જે છે તે જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે તમારા બાળકને આરટીમાં એડમિશન મળી જાય ત્યાર સુધીની સંપૂર્ણ માહિતી હું સૌપ્રથમ એમાં જ તે આપતો હોઉં છું. તો હવે શરૂ કરીએ. આવકવેરાના પાત્ર આવક ન થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા. થી હું નીચે સહી કરનાર, ત્યારબાદ અહીં ખાલી જગ્યામાં બાળકના પિતાનું નામ આવશે, ઉંમર વર્ષ અહીં પિતાની ઉંમર લખાશે, રહેવાસી અહીં બાળકના પિતાનું એડ્રેસ લખાશે. મારા ધર્મના સોગંદ લઈ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદનામું કરું છું કે મેં મારા પુત્ર પુત્રી શ્રી ખાલી જગ્યા, જે બાળકનું આરટીનું ફોર્મ ભરવાનું થાય છે તેનું નામ અહીં લખવાનું છે. ત્યારબાદ ને આરટીઈ એક્ટ 2009ની કલમ 12(1)(c) હેઠળ ધોરણ 1માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે. અમો નીચે સહી કરનાર બાહેધરી આપીએ છીએ કે અમો પાન કાર્ડ ધરાવતા નથી. હવે મિત્રો, જો તમારા પાસે પાન કાર્ડ ના હોય તો અહીં પાન કાર્ડ ધરાવતા નથી તેની બાજુમાં આ જે ખાલી જગ્યા છે ત્યાં આગળ યસનું એટલે કે ખરાનું નિશાન કરવાનું છે. અને ત્યારબાદ પાન કાર્ડ ધરાવીએ છીએ. હવે જો તમારા પાસે પાન કાર્ડ હોય તો તમારે અહીં ખરાનું નિશાન કરવાનું છે. એટલે કે એનો મતલબ એમ થશે કે તમારા પાસે પાન કાર્ડ તો છે પણ તમે આઈટી રિટર્ન ભરતા નથી. અને જો મિત્રો તમારા પાસે પાન કાર્ડ છે તેવા કિસ્સામાં તમારે પાન કાર્ડ નંબર લખવાનો થશે. આગળ છે પાન કાર્ડ નંબર, એટલે અહીં તમારે તમારો પાન નંબર લખી દેવાનો છે. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 સેક્શન 139 નિયમ પ્રમાણે હું માનું છું કે નાણાકીય વર્ષ 2024-25ની આકારણી એટલે કે આકારણી વર્ષ 2025-26ની ગ્રોસ આવક પ્લસ કરમુક્ત આવક થઈને કુલ મારી વાર્ષિક આવક એટલે એમાં બાળકના પિતાની વાર્ષિક આવક લખવાની થશે. અને મારા પત્નીની કુલ વાર્ષિક આવક બી, એટલે કે જો બાળકના માતા પણ કમાય છે, કોઈ કામ કરે છે તો તેની આવક અહીં લખવાની થશે. અને અન્ય સભ્યોની કુલ વાર્ષિક આવક સી, એટલે કે જો ઘરમાં બાળકના માતા પિતા સિવાય પણ અન્ય કોઈ કમાય છે તો તેની આવક અહીં સીમાં એટલે કે અહીંયા ખાલી જગ્યામાં લખવાની થશે. આમ મારી કુલ કૌટુંબિક વાર્ષિક આવક એટલે કે ABC, એ એટલે કે પિતાની, બી એટલે કે માતાની અને સી એટલે કે અન્ય સભ્યોની થઈને કુલ જે કંઈ થતી હોય આવક તેનો સરવાળો અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. મિત્રો, એક ખાસ વાત તમને જણાવી દઉં કે અહીં આવકનો જે કુલ સરવાળો લખશો તે સરવાળો તમારા આવકના દાખલા સાથે મેચ થવો જોઈએ. એટલે કે તમારા આવકના દાખલામાં જે રકમ થાય છે તે જ રકમ અહીં પણ થવી જોઈએ. જો તેમાં થોડીક પણ મિસમેચ થશે તો તમારું આરટીઈનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો. મારી આવકને ધ્યાને લેતા વ્યક્તિગત રીતે મારી આવક આવકવેરાના હેતુ માટે કર પાત્ર થતી ન હોવાથી અમને નાણાકીય વર્ષ 2024-25નું આવકવેરાનું રિટર્ન ભરેલ નથી, જે બાબત સાચી છે અને જેની અમે બાહેધરી આપીએ છીએ. મને તથા માતા પિતા અથવા તો પત્નીને એ જાણ છે કે જો ખોટું સેલ્ફ ડિક્લેરેશન, ખોટી વિગતો, ખોટું આવકનું પ્રમાણપત્ર મેળવીને કે અન્ય રીતે ખોટી વિગતો રજૂ કરીને કે કોઈ વિગતો છુપાવીને કે છેતરપિંડીથી આરટીઈ એક્ટ વિનામૂલ્યે પ્રવેશનો લાભ મેળવેલ છે તેવું પ્રસ્થાપિત થશે તો મારા પાલ્યનો આરટીઈ એક્ટ હેઠળ મેળવેલ પ્રવેશ તાત્કાલિક રદ થવા પાત્ર રહેશે તથા આ બાબતે અમારી સામે કાયદેસરની કાર્યવાહી માટે પગલાં લેવામાં આવશે. એટલે મિત્રો, જો તમે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને આરટીઈમાં તમારા બાળકનું એડમિશન મેળવેલું હશે તો તમારા બાળકનું એડમિશન તો રદ થશે પરંતુ તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થશે. છેલ્લું, અહીં તમારે સહી કરવાની આવશે. સૌપ્રથમ છે પિતાનું નામ. બાળકના પિતાનું નામ, આખું નામ અહીં લખવાનું છે. ત્યારબાદ અહીં
સહીની બાજુમાં બાળકના પિતા સહી કરશે. ત્યારબાદ નીચે માતાનું નામ, અહીં બાળકની માતાનું પૂરું નામ લખવાનું છે. ત્યારબાદ બાળકના માતા અહીં તેમની પૂરી સહી કરશે અને ત્યારબાદ અથવા એની નીચે છે વાલીનું નામ. એટલે કે મિત્રો, બાળકના માતા પિતા હયાત નથી તેવા કિસ્સામાં બાળકના ગાર્ડિયન એટલે કે વાલી કોઈક ઓર બીજું હોય છે, તો તેવા કિસ્સામાં અહીં એ વાલીનું નામ લખવાનું છે અને એમની સહી અહીં કરવાની છે. કંઈક આવી રીતે તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી શકો છો. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો. અને મિત્રો, તમારા બાળકને આરટીઈમાં એડમિશન મળી જાય ત્યાર સુધીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારું આરટીઈનું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અમારી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળતી રહે.